હાલો દોસ્તો, તો તમે જોઈ શકો છો આપણે ઊભા છીએ ડેમની પાળા ઉપર કે ડેમના પુલ ઉપર. તો તમને અત્યારે બતાવી દઉં કે ઓલરેડી હાથાણીનો ડેમ અત્યારે કેટલો ભરેલો છે. તો અહીંયા કેટલો વરસાદ વરસ્યો છે તે પણ તમને ખ્યાલ આવી જશે. તો ચાલો આપણે જોઈએ ડેમનો તળ કેટલું ઊંચું છે. તો દોસ્તો ઓલરેડી આપણે ઊભા છીએ હાથાણીના પુલ ઉપર અને જોઈ શકો છો કે અત્યારે ડેમ એટલો ભરેલો છે, એટલે કહું અડધો કરતાં પણ ઘણો ઓછો છે. જો વરસાદ અહીંયા પડ્યો છે એટલે થોડોક ઘણો પણ પાણી આવ્યું છે, એનું પાણી ભરાયેલું છે. બાકી અહીંયા થોડુંક પાણી ભરેલું જ હતું અને આ છે ડેમ. અને ધીમી ગતિએ પાણી ચાલુ છે, ત્યાં કપડાં પણ ધોવાઈ રહ્યા છે ઓલરેડી અહીંયા. અને જોઈ શકો છો કે આ બધું ડેમના પુલ ઉપર આપણે ઊભા છીએ અને ઓલરેડી આગળ 1 મિનિટમાં ધારકણી આવી જશે. તો પક્ષીઓ અહીંયા મોજ કરી રહ્યા છે અને આ ગરમીમાં નાહી રહ્યા છે ને એનો શિકાર કરી રહ્યા છે. તો તમને આજે માહિતી આપી ધારકણીના ડેમની. તો ઓલરેડી જો તમે જોઈ શકો છો કે એટલો ભરેલો છે. હમણાં વરસાદની મહેરબાની થઈ જશે મેઘરાજાની, એટલે ફૂલે ફૂલ ડેમ થઈ જશે. તો ચાલો દોસ્તો, અત્યારે આજે એટલું જ. ઓલરેડી આ વિડીયોને આપીએ વિરામ. હર હર મહાદેવ.